રાજકોટમાં પરિશ્રમ હાઉસિંગ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા ત્યાંના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આ ફ્લેટ ધારકોએ બેનર્સ અને પોસ્ટર્સ લગાવીને વિરોધ નોંધાવ્યો છે। રાજકીય આગેવાનોએ પ્રવેશ કરવો નહીં તેવું બેનર સોસાયટીની બહાર લગાવવામાં આવ્યું છે। આ ફ્લેટમાં ના સ્ટ્રીટ લાઇટની સુવિધા છે, ના રસ્તા સારા છે અને પીવાના પાણીની પણ એટલી જ સમસ્યા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો અહીંયા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો રાજકોટના દ્રશ્યો કે જેમાં એક ફ્લેટમાં પરિશ્રમ હાઉસિંગ નામનો ફ્લેટ છે, ત્યાં સ્થાનિકો દ્વારા બહાર ગેટ ઉપર રાજકીય આગેવાનોએ અહીંયા પ્રવેશ કરવો નહીં તેવું ઉલ્લેખ કરતા બેનર્સ લગાવ્યા છે, કારણ કે અહીંયા ના તો સ્ટ્રીટ લાઇટની સુવિધા છે, વરસાદી પાણીનો નિકાલની પણ સુવિધા નથી અને વરસાદી પાણી ત્યાં ભરાઈ રહે છે। સાથે સાથે પીવાના પાણીની તો સમસ્યા છે। સાથે જો વાત કરીએ તો પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે રાજકીય આગેવાનોએ પ્રવેશ ન કરવો એવા પોસ્ટર્સ લગાવી અને વિરોધ નોંધાવી રહ્યા છે। તમામ ફ્લેટ ધારકો એ જ કહી રહ્યા છે કે જ્યારથી અમે અહીંયા રહેવા આવ્યા છીએ પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા અહીંયા છે। સાથે સાથે રસ્તા પણ સારા નથી અને જેના જ કારણે બાળકો જ્યારે નીચે રમતા હોય છે ત્યારે પડવાનો ને વાગવાનો ભય રહેતો હોય છે। સાથે સ્ટ્રીટ લાઇટની પણ કોઈ સુવિધા નથી। સોસાયટીના રહેવાસીઓએ રાજકીય પક્ષોનો વિરોધ કરતા બેનરો લગાડ્યા છે। આ સોસાયટીની અંદર ઘણા સમયથી લોકો રહેવા આવ્યા છે, પરંતુ પ્રાથમિક સુવિધા છે હજુ સુધી આ સોસાયટી સુધી પહોંચી નથી। સોસાયટીના પ્રમુખ અને રહેવાસીઓ છે અત્યારે સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા છે અને તમામ લોકોએ રાજકીય પક્ષોનો વિરોધ કર્યો છે। શું કહેશો, જે પ્રકારે તમે આ બેનર લગાડ્યા છે, શું માંગ છે? સાહેબ, પહેલાં તો મારું નામ નિલેશભાઈ મહેતા છે। મારી સોસાયટી કાલાવા રોડ ઉપર ઇસ્કોન મંદિરની પાછળ પરિશ્રમ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી છે, રૂડા દ્વારા નિર્મિત કરેલી પ્રધાનમંત્રી આવાસ યોજના। હવે અમે જો પહેલાં તો આપણે મીડિયાના માધ્યમથી હું બધાને જણાવી દઉં કે આ જેટલા ભેગા થયા છે એટલા કોઈ રાજકીય પક્ષના હાથા નથી કે કોઈ રાજકીય પક્ષને ઊંચો દેખાડવા માટે, કોઈ રાજકીય પક્ષને પાડી દેવા માટે ભેગા નથી થયા। અમારી માનવ જરૂરી જે પડતર મુદ્દા છે, જેમ કે આ રોડ અહીંથી તમે ઠેઠ કાલાવડ રોડ લઈ લો, ત્યાંથી પાર્ટી પ્લોટથી આડો રોડ લઈ લો, તમે જાશો ત્યારે જોતા જાજો। અને એક સ્ટ્રીટ લાઇટનો મુદ્દો છે, એના માટે તો અમે રોશની વિભાગમાં 4 વાર અરજી આપેલી, લેખિત અને મૌખિક 3 થી 4 વાર કીધું છે, છતાં એ સર્વે કરી ગયા છે અને એમ કીધું છે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી થાય એમ નથી, ધારાસભ્ય અથવા સાંસદની ગ્રાન્ટમાંથી થાય એમ છે। તો ધારાસભ્ય ભાનુબેન 3 વર્ષ થઈ ગયા, 2 વર્ષ હજી બાકી છે, પણ અમે એને જોયા નથી। બિલકુલ, કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે, તમે અહીંયા રહ્યો છો, કઈ કઈ પાયાની સુવિધાઓ નથી અહીંયા? પાયાની સુવિધા જેવી રીતે કહેવાય કે અમે 2022માં અમે અહીંયા રહેવા આવ્યા છીએ અને અમારી સોસાયટીમાં 784 ફ્લેટ ધારકો રહીએ છીએ અને આ સોસાયટીમાં જોવા જઈએ તો 3500 થી 4000 મતદારો રહીએ છીએ અને અહીંયાના પ્રતિનિધિઓ હજી લગી જેવી રીતે કીધું ભાઈએ કે સંસદ સભ્ય જે છે આપણા મિનિસ્ટર જે છે ભાનુબેન બાબરિયા, એ લોકોને અમે વારંવાર અમે રજૂઆત કરી છે, પણ હજી લગી એક વખત આવ્યા નથી। અને પાયાની સુવિધામાં અમે 2022 થી 2025 દરમિયાન 3 વર્ષથી અમે સ્ટ્રીટ લાઇટ માટે કોર્પોરેશનમાં પણ અરજીઓ કરી છે, કોર્પોરેટરને પણ કીધેલું છે, માનનીય ધારાસભ્યશ્રીએ, સંસદ સભ્યશ્રીને પણ અરજીઓ લખેલી છે, પણ અત્યાર સુધી પણ અમારે સ્ટ્રીટ લાઇટ નથી આવી અને રોડ લગી જે લેડીઝ લોકો જાય છે એને ખૂબ જ અસુવિધા ભોગવવી પડે છે, કેમ કે અંધારાના કારણે છેડતીના બનાવો અને ચોરીના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે અને એની પણ જાણ અમે કોર્પોરેશનમાં પણ કરેલી છે। બિલકુલ, તો અહીંયા આપ આ બેનર જોઈ શકો છો કે કોઈ પણ રાજકીય પક્ષોએ સોસાયટીની અંદર પ્રવેશ ના કરવો, ચૂંટણી સભા કે મત ના માંગવા। હાલ તો ચૂંટણી નથી, પરંતુ અત્યારે લોકો છે એ પોતાની પીડા છે એ આ પ્રકારે બેનર લગાડીને વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિકો છે। બેન, શું કહેશો, અન્ય કઈ કઈ સુવિધાઓ નથી અહીંયા? મારું નામ સોનરાત રેખા ભગવાનજી છે। અમારે અહીં સિટી બસની તકલીફ છે અને અમારે હાલીને જવું પડે ને સિટી બસો ટાઈમસર આવતી નથી, તો અમે કંઈ જઈ હગી એમ કહી અને બસનું વારંવાર અમારે રાવ કરવી પડે, તો અમારે અહીંયા ટેબલ બાંકડા બેસવા હાટું રહેવા દઈએ અને બીજા નંબરમાં કે અમે ટાઈમ હરખા પોગી જાય। કોઈ વ્યક્તિ અમે મજૂરી કરતા હોય, કામ ધંધે જતા હોય, ઘર કામે જતી હોય બાયું, અને કોઈ વ્યક્તિની પરિસ્થિતિ નબળી છે કે અમારે ઘરની રોજી રોટી હાકે એ હિસાબે અમે કામ કરવા જાય છીએ અને વાસણના કામ કરવા જતા હોય, છતાંય અમે બસે ટાણામાં પહોંચી જાય ઘરે ઘર કામ કરવા, તો અમારી આ તકલીફ સિટી બસ નથી આવતી।